નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વારસિયા રિંગ રોડ સંજયનગરમાં આવાસ યોજનાના ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ। વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ સંજયનગર સ્થિત પીપીપી મોડલ હેઠળની આવાસ યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને 18 મહિનામાં ઘરો હસ્તાક્ષર કરવાની ટેન્ડરની જોગવાઈ હતી। આજ સુધી ઘરો બનાવવામાં આવ્યા નથી અને ભાડાની ચૂકવણી પણ કરવામાં આવી નથી। આ મુદ્દે વિરોધ નોંધાવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું। કોંગ્રેસ નેતાઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ઋત્વિજ જોશી, પ્રમુખ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ। લાભાર્થીઓ સાથે ન્યાય થવો જોઈએ। ઘણા વર્ષો સુધી ઘરો મળ્યા ન, ભાડું સ્પષ્ટ છે કે તેઓ સાથે અન્યાય થયો છે। ભથ્થુભાઈ, નેતા વિપક્ષ, વડોદરા મ્યુનિસિપલ સેન્ટર અધિકારીઓએ વહેલી તકે જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો અમે આંદોલન તીવ્ર બનાવીશું। આ મુદ્દે મ્યુનિસિપલ તંત્ર શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું। ગરીબોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ગરીબોને ન્યાય આપો, ન્યાય આપો, शर्म नहीं कि बेचारे गरीबों के साथ उनके डुप्लीकेट सही करके उनके मकान को 25% 30% उन्होंने सही करे और उनको वादा किया गया कि 18 महीने में घर दे देंगे और उनको 2000 रुपये मिले किराया। ठीक है, उसके बाद में जिन लोगों ने जगह दी उन लोगों को मालूम नहीं था ये अधिकारी इतने लाख लाख रुपये पगार लेते हैं। उनको नहीं मालूम था कि बीच की जगह है, उनको मालूम था, फिर भी उसके ऊपर स्टे दिया। चलो आप दारो तो 1 मिनट के अंदर उसको ब्लैक लिस्ट कर सकते हो और उसके खर्चे ने जोखम में कि गरीबों को घर बना के दो, उसके किराए नहीं देते, ये कहाँ जाएंगे भीख मांगे बेचारे को खाना नहीं मिलता वो लोग। आप बोल लो, मैं बोल रहा हूँ उसको खाली ब्लैक लिस्ट करो बस। बोला था ना योगेश पटेल ने बोला था, बोला तो प्रधानमंत्री आवास योजना ट्रिपल पी मॉडल पब्लिक प्राइवेट पार्टनरशिप हेठळ मोजे समाजમાં વડોદરા કસ્બાના વારસિયા સંજયનગરની જે વસાહતમાં સ્લમ રીહેબિલિટેશન એન્ડ રીડેવલપમેન્ટ કરવાના કામે ડેવલપર્સે શ્રી નારાયણ રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડે વડોદરાને ટેન્ડર આપેલ હતો। આ પીપીપી મોડેલના આવાસ યોજનાના ગરીબોને 18 મહિનામાં ઘરો બનાવીને આપીશું એવું કહેવામાં આવ્યું હતું। માસિક અને ત્યાં સુધી માસિક ભાડું આપીશું, પરંતુ ગરીબો જોડે છેતરપિંડી કરવું અમારી રજૂઆત છે। તાત્કાલિક આ ઇજારો રદ કરવામાં આવે અને પાલિકા દ્વારા આવાસો બનાવી પાલિકા આ લોકોને ભાડું ચૂકવે। આ વિષયમાં સાહેબ પ્રધાનમંત્રીના નામ સાથે આ આવાસ યોજના જોડાયેલી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે પ્રધાનમંત્રીનું પણ નામ આમાં બદનામ થઈ રહ્યું છે। અને આ કામે જેમાં તારીખ 21 માર્ચ 2018 ના રોજ સદર કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટની ગડબડી કરવા બદલ નામદાર કોર્ટ દ્વારા સ્ટે આપેલો। ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા સદર પ્રોજેક્ટ ઉપર સ્ટે હોવાથી નામદાર કોર્ટ દ્વારા ઇન્ટરીમ રિલીફમાં જો પાલિકાને યોગ્ય લાગે, આ શબ્દ સાંભળજો છે, પાલિકાને યોગ્ય લાગે તો સદર આવાસનું કામ ચાલુ કરાવે અને નામદાર કોર્ટનો આખરી નિર્ણય બાકી રહેશે એવો ઇન્ટરીમ રિલીફનો હુકમ થયેલ હતો, જેમાં પાલિકાએ પોતાના સિરે જવાબદારી લઈ અને ગરીબોને પાકો ભરોસો તથા વિશ્વાસ આપી આવાસનું કામ ચાલુ કરવાનું હતું, પરંતુ આપણે કર્યું નથી। એટલે સદર કોઈને ભાડું मेरे को ये बताओ साहब, उंगली चाटने से पेट भरने होता है? उंगली चाटने से पेट भरने होता है? साला आप उसके ब्याज के पैसे में से इनके पैसे निकल रहे थे तो 11 करोड़ रुपए बाकी है साहब, क्या बात करते हो आप? सवाल वो नहीं है, सवाल आपकी सत्ता है, आपका पावर। 1 मिनट करो तो बड़ी चुप रहो, नहीं तो मैं समाज को मिलता खाली बस કોણ સર્વે હું કોર્ટમાં જોડો છું 2-4 દિવસમાં તમે જોઈ અમે તમને રિપ્લાય આપો ને। રિપ્લાય નહીં કરવાનો છે, રિપ્લાય તો બહુ આપ્યા, એ મરી રહ્યા છે એની વાત કરો સાહેબ। આ વ્યક્તિ પર આટલું આ જેને કોન્ટ્રાક્ટ મળેલો છે ને આને કોઈ અનુભવ પણ નથી, આની પર શું કામ કોને આ લોકોને બચાવમાં કોને રસ છે? કારણ કે 18 મહિના સમય મર્યાદા પતી ગઈ, ટાઈમ લિમિટ ઓવર થઈ ગઈ, એ પછી હજુ આટલા વર્ષ થઈ ગયા તો આપણે એને કોન્ટ્રાક્ટ શું કામ બદલી કાઢો અને આને બ્લેક લિસ્ટ કરો અને અને ગરીબો સાથે છેતરપિંડી કરી कोर्ट में से लिया આવી છે। कोर्ट में तो जाइए, मैं छोड़ूंगा नहीं, पढ़ने तो दो मतलब भाई पढ़ ले
हम लिखित આ में दे तो पढ़ोगे રોજ तो समझ અમારી आओगे। માંગ છે કે દિન પ્રતિદિન સદર પ્રોજેક્ટમાં ખોટું થતું હોય તથા સદર પ્રોજેક્ટનું ભવિષ્ય ખોટવાઈ ગયું છે, જેમાં નિર્દોષ કુટુંબો ભોગ બની ગયાની પરિસ્થિતિ નિર્માણ થઈ ગયું છે. એટલે સદર ત્રિપલ બી પ્રોજેક્ટના આવાસ યોજનામાં ગરીબોને 18 મહિનામાં આવાસો બનાવી આપવા જે ટેન્ડરની જોગવાઈઓ પ્રમાણે છે, પણ આ નિર્દોષ ગરીબો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ દિન સુધી આવાસો ઘરો બનાવીને આપેલ નથી. તો સદર બાબતે આપશ્રીને અમારી માંગ છે કે ગરીબોને પાલિકા દ્વારા બાકી પડતા ભાડાની રકમ તાત્કાલિક ધોરણે આપવામાં આવે તથા સદર આવાસ યોજનાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવે અને ગરીબોને પોતાનું મકાન તાત્કાલિક મળી રહે તે માટે કામના ઇજારા ડેવલપરને એનો ઇજારો રદ કરી એને બ્લેકલિસ્ટ કરવામાં આવે એ પણ અમારી રજૂઆત છે. અને સમાવેશ છે ને જે વેબકોસ હતું વાપકોસ એને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે કામ સોંપેલું. એ ટાઈમમાં સરકાર દ્વારા કમિટી રચી ઇન્ક્વાયરી બેસાડેલી હતી એની ઉપર પણ, અને એ રિપોર્ટ પણ આજ સુધી પાલિકા દ્વારા જાહેર કરવામાં નથી. જે આ વાપકોસ કરીને જે કંપની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હતો એનો પણ રિપોર્ટ જાહેર કર્યો. तो बताओ आपका आवेदन लिया, लेकिन कर रहे हो? आपकी बात देख रहा हूँ मैं। आप बोलो तो सही, पर अभी तो तुम मुझसे बात करने लगे। बैठने लगते हैं। हमारा काम यही है। नहीं देता। अच्छा चलो करें। आपने आपके रजवाड़ा भाड़ा नहीं किया, बराबर? हमने आपकी हमने आवेदन किया पहले भी, ये दूसरा शायद आपका ये ऑफिशियली पार्टी की तरफ पार्टी बतूबे भी था। हाँ आगे क्या बतूबे का कहना था कि लोगों को ये क्या बोलते हैं, भाड़ा नहीं मिला। हमने उसको नोटिस दिया, 3-4 बार नोटिस दिया मेरे ध्यान में और भाड़ा देना चालू किया। नहीं क्या है नहीं मिल जाएगा आपको। नहीं आप और जब चालू भी किया। अब भाड़े से कोई मतलब नहीं, उसका टेंडर पूरा हो गया, उसका टेंडर पूरा होने मेरी के बात 2017-18 का प्रोजेक्ट था, 4-5 साल तो उसके लिटिगेशन में गए, 2022 में चालू हुआ। आज 35% काम भी पूरा नहीं नहीं मेरी बात नहीं नहीं 22 કલ થયું તો 22% નહીં થયું. 25-27% तो 3-4 महीना पहला એટલે લગભગ 30% अब मैं जाके आया हूँ रजूआत है। नहीं मैं जाके आया हूँ आज से 24% कई बात नहीं। मुझे एक बात भाड़े से कोई मतलब नहीं। जमीन का कीमत 2000 से 6000 आप समझो। अपने ने उसको प्रोजेक्ट करने का दिया था 18 में, जो लिटिगेशन आया था वो एक जमीन पर है। अगर धारते तो ये साइड पर गरीबों के घर बना के दे सकते, 3 सर्वे नंबर दे सकते, लेकिन जानबूझ के लेट करना, बोले भाई जानबूझ के लेट करना, गरीबों को हैरान करना, और इनके ब्याज के पैसे में से आज मान लो कि उनके पास 10 करोड़ 11 करोड़ रुपए बाकी है, आप समझो 10 करोड़ 11 करोड़ का ब्याज कितना होता है? क्यों नहीं ब्याज के साथ में पैसे? सवाल बहुत सारे हैं, और सवाल ये है कि गरीबों को या तो जगह दे दो या उनके पास से भाड़ा ले लो और इसको ब्लैकलिस्ट करो। यार 7-7 8-8 बरस हो जाए तो क्या समझ आप समझते हो कितने लोग मर गए बेचारे? अरे पर बतूबे 5 वर्ष तो लिटिगेशन आ गया। ये 5 मार दो अरे ऐसा कहाँ से पैसे लाएंगे, कहाँ से आगे बढ़ जाएंगे? एक बात આપણો મૂળ ટેન્ડર 5 મિલિયનનો હતો. સમગ્ર સભાને કે આપણને કોઈ સત્તા છે કે 5 માળના 15 માળ કરીએ તો રીટેન્ડર કરવું પડે તમારે. એટલે मेरी आपसे एक अनुरोध है कि वो कोई भी चमरबंदी हो, आप अपनी सत्ता का उपयोग करो, उसको ब्लैकलिस्ट करो, और गरीबों को जो जगह बची है ना 10 लाख स्क्वायर फीट, इसका 2000 रुपया भाव था, आज 6000 रुपया भाव है. सीधा कमाने का धंधा ही है उनका. एक बार ब्लैकलिस्ट करके जगह अपने ले लो और इनको जहाँ भेजे तो वही साथ करो, या फिर 5 साल की बिल्डिंग और किराया दिला दो. जिनके पास खाने को पैसे नहीं है, किराया तुम नहीं दे रहे हो, ये कहाँ जाएंगे बताओ तो सही. જ્યારથી સંજયનગરની અંદર ડુપ્લિકેટો સહીઓ કરી, અડધાએ સહીઓ નથી કરી, અમને એમના મકાન તોડી નાખ્યા. બહુ મોટો વાયદો કર્યો કે 18 મહિનામાં તમને ઘર મળી જશે, દર મહિને તમને 2000 રૂપિયા ભાડું મળશે. 2000 રૂપિયામાં ત્યાં ઘર મળતું નથી, તોય છતાં 2000 રૂપિયા આપવાનું કીધું. શરૂઆતથી જ ગરીબો માણસ જોડે જે ચીટિંગ થઈ છે, 5 માળનું ઘર બનાવવાનું હતું એની જગ્યા પર 15 માળનું બનાવી રહ્યા છે. બીજી વસ્તુ 14 લાખ સ્ક્વેર ફીટ જગા હતી, 14 લાખમાંથી ફક્ત 2 લાખ સ્ક્વેર ફીટની અંદર ગરીબોના ઘર બનાવવાના હતા. જાણી જોઈને સ્ટે લાયા, જાણી જોઈને એમને ઘર વિહોણા કર્યા, અને 18 મહિનાની જગ્યાએ 7 વર્ષ થઈ ગયા. આ મૂળ યોજના કોંગ્રેસ પાર્ટીની છે. ગરીબોને પોતાનું ઘર મળે
અને 5 માળનું ઘર મળે અને ટુકડે ટુકડે પૈસા આપે એ યોજના કોંગ્રેસની હતી. જ્યાં રહે છે ત્યાં જ ઘર બનાવીને આપવાની યોજના હતી. આ 8-8, 9-9 વર્ષ થયા. ગરીબ માણસ જોડે ચીટિંગ કરે છે. આ કમિશનર જે હોદ્દા પર બેઠા છે એનો ટેન્ડર પૂરો થઈ ગયો, 3 વર્ષથી પૈસા નથી મળ્યા, તો બ્લેક લિસ્ટ કરતા શરમ આવે છે કમિશનરને? કેમ નથી કરતા? શું મળેલા છો તમે એમની જોડે? અમારી માંગ છે કે એને બ્લેક લિસ્ટ કરો, તાત્કાલિક એમના પૈસા આપો અને જે જગા ખુલ્લી છે એમાં વસાહત કરી દો. તમે લોકો જે રીતે ચીટિંગ કરી રહ્યા છો એમના ઉપર ક્રિમિનલ કમિશનર ઉપર બી હું 3 કે 4 દિવસ 10 દિવસ રાહ જોઈશ, પછી હું હાઈકોર્ટમાં જઈશ, ગરીબો માટે લડી લઈશ અને એમનો ન્યાય એમના કદમોમાં લાવીને મૂકીશ. આ બતુભાઈનો વાંધો છે, યાદ રાખો. ભાજપના ભ્રષ્ટ શાસનમાં વડોદરા શહેરમાં આમ તો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, પરંતુ જે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જે વાત કરવામાં આવે છે, જેમાંનું એક હરની મોતકાંડ પણ હતું, એ પણ PPP પ્રોજેક્ટ હતો. અને આ સંજયનગરનો જે પ્રોજેક્ટ PPP જેને કહેવાય પ્રધાનમંત્રી આવાસ યોજના, તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર આ સંજયનગરના આવાસોમાં થયો છે. એનું કારણ એવું છે કે આ જે ગરીબો છે, ત્યાંના રહીશો છે, એ લોકોને સમયસર ભાડા તો નથી આપતા, એમના મકાને નથી બનાવ્યા, અને જ્યારે હાઈકોર્ટે પણ ચુકાદો આપેલો છે કે એ લોકોને ભાડા આપવા જોઈએ અને કોર્પોરેશનને જ્યારે જવાબદારી આપેલી છે, ત્યારે હજુ સુધી પણ આ ગરીબોને ન્યાય નથી મળ્યો. 18 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, 18 મહિનાના આજે 9 વર્ષ થઈ ગયા, તો પણ આ કોન્ટ્રાક્ટર પર કોના 4 હાથ છે? આ બિલ્ડરો પર કોના 4 હાથ છે કે એમનો કોન્ટ્રાક્ટ રદ નથી કરતો, એમને બ્લેક લિસ્ટ કરવામાં નથી આવતા? એ ખબર નથી પડતી. ભારતીય જનતા પાર્ટીના કયા નેતાના 4 હાથ છે? કેમ આ લોકોને છાવરમાં આવી રહ્યા છે? આ ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની લડત ચાલુ રહેશે. અને જરૂર પડશે તો, કારણ કે આ કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો એવું બોલતા હોય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના સૌથી મોટી આવાસ યોજના છે, પણ સૌથી મોટી આવાસ યોજનામાં મકાન નથી મળ્યા, પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે એવું અમને લાગે છે. માટે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે PPP મોડલ, આમ તો આ ભાજપના શાસનમાં વડોદરા કોર્પોરેશનમાં જેટલા પણ PPP મોડલ બન્યા છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એ બધા ફેલ ગયા છે અને બધામાં ભ્રષ્ટાચાર થયો છે. એમાંનું આ એક એ છે. એટલે આ લોકોના ગરીબોને ભાડા મળવા જોઈએ, ગરીબોને ન્યાય મળે. જો ન્યાય નહીં મળે તો આ યોજના પ્રધાનમંત્રીના નામ સાથે સંકળાયેલી છે. જરૂર પડશે તો દિલ્હી જંતર મંતર જઈને પ્રધાનમંત્રીની સામે પણ ત્યાં આંદોલન કરીશું, કારણ કે પ્રધાનમંત્રીના નામથી આ યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના. એટલે હવે આ લોકો પ્રધાનમંત્રીના નામે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એનો આ જીવતો જાગતો નમૂનો છે. ઋત્વિકભાઈ અને આમ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવજી મોરચો લઈને આવ્યા હતા અને એમણે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં સંજયનગરની જે વસાહત જે PPP ધોરણે બનવાની છે એમાં વિલંબ અને એમને ભાડું ન મળવાનું એમની મુખ્ય રજૂઆત હતી. લોકોને જે ભાડું નથી આપ્યું એની બાબત અમે કોન્ટ્રાક્ટરને અવારનવાર નોટિસ આપી છે. એમનું વચ્ચે પણ એક આવેદન હતું મહિના પહેલાં, એટલે એના અનુલક્ષીને પણ અમે એમને નોટિસ આપી હતી અને એના આધારે એમણે ભાડું ચૂકવવાનું ચાલુ કર્યું છે એવું મારે જાણમાં છે. અને મેં એમને ખાતરી કરી છે જો કદાચ નહીં ચૂકવતા હોય તો નેક્સ્ટ 4-5 ડેઝમાં એમનું ચૂકવવાનું ચાલુ થઈ જશે. એક વસ્તુ એ એમને મેં કીધી છે. બીજું જે આ વસાહત ઊભી થવાની છે એ ડિલે એટલા માટે થઈ છે કે એમાં લિટિગેશન્સ ને એ બધું હતા એટલા માટે ડિલે થઈ છે, પરંતુ હવે એ ગતિમાં આવી છે. લગભગ 30% આજુબાજુ કામ એ પૂર્ણ પણ થયું છે અને ઝડપથી એ પૂર્ણ કરવાનું મેં કીધું પણ છે. એટલે ઝડપથી લોકોને આવાસ મળે એ પ્રમાણે અમે પ્રયત્નશીલ છીએ અને એમના જે ભાડા બાકી છે એ હું અમને બહુ સત્વરે એમને મળી જશે, એમને ખાતરી આપી. એ વાત સાચી છે કે એમણે ભાડું નથી આપ્યું. અમે એમને અવારનવાર નોટિસ આપી છે, ભાડું આપવાની વાત છે અને લગભગ મારી જાણ મુજબ ભાડું ચાલુ પણ થઈ ગયું છે અને આપવાના પણ છે. એટલે જો 1 વીકમાં જો ભાડું નહીં આપે તો પછી અમે આગળના પણ પગલાં એમના સખ્તાઈના પગલાં પણ ભરશું અને ઝડપથી આ યોજના પૂરી થાય અને લોકોને ઘર મળે એ માટે પણ પ્રામાણિક પ્રયત્ન કરીશું. માળી સમાજ દ્વારા સતત કમિશનરને રજૂઆત કરવા છતાં તેમજ રજૂઆત સાંભળવામાં આવતી નથી, તેને લઈને આજરોજ માળી સમાજ દ્વારાની મદદ અર્થે મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નિરીક્ષણ કરવા માટે માળી મહોલ્લામાં પહોંચ્યા હતા.
કાયદા પર ભરોસો રાખો પ્લીઝ બેટા. પણ વૈકલ્પિક વ્યવસ્થા બાબુ વૈકલ્પિક વ્યવસ્થા કરશે ને? સાંભળો ને જરા. મામલતદાર સાહેબને આપણે કોઓપરેટ કરો બેટા. સાંભળો, મારી પર વિશ્વાસ રાખો બેટા, મારી પર વિશ્વાસ રાખો. વારંવાર બધું પોઝિટિવ છે બેટા. પાંચ આવેદન પત્ર આપ્યા તો છતાં પણ નહીં. આજે પછી અમે ગયા કલેક્ટર સાહેબને તો બી આરએસસી ને મળે. આ લોકોને એટલા મોટા મોટા હાથ છે ને કે ફોન કરી દે એટલે કલેક્ટર સાહેબને મળવા નથી દેતા. એનું કારણ છે કલેક્ટર સાહેબ જે છે ને એ ગરીબોને ન્યાય અપાવે એ કલેક્ટર સાહેબ છે. કારણ કે નોટ કરેક્શન કલેક્ટર છે, કારણ કે કોઈનું ચલાવતા નથી. એટલે આ લોકોએ ફોન લગાવી અને આરએસસી ને મોકલે, જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલે. પણ આજે અમે જે કરીને ગયા એ કલેક્ટર સાહેબ પાસે જઈશું, કોઈ ક્રિયા કરાવશે. અને વડોદરાની પ્રજાને કહું છું, જો તમારે ખરેખર ન્યાય જોતો હોય ને તો હવે કલેક્ટર સાહેબ હશે ને તો હરેક નાગરિકને ન્યાય મળશે. હું કલેક્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને વડોદરા શહેરમાં પણ હું ગર્વ કરું છું કે આવા કલેક્ટર છે તો આજે અમને ન્યાયની પાર્ટી પર લઈને આવ્યા છે. ખરેખર આવા જ કલેક્ટર હોવા જોઈએ, કારણ કે કોર્પોરેશન તો આખું વેચાઈ ગયું છે. હવે અમને એક જ વિશ્વાસ હતો કે કલેક્ટર સાહેબ જે છે એ બહુ સ્ટ્રિક્ટલી છે. આજે અમે માન્યું કે ના, વડોદરા શહેરમાં કલેક્ટર અવાજ હોવો જોઈએ ખરેખર. અને જો અવાજ કોર્પોરેશનના કમિશનર આવે તો ખરેખર વડોદરાનો નકશો બદલી નાખે. કારણ કે જે પણ અત્યારે અધિકારીઓ છે ભ્રષ્ટાચારીઓ છે અને મોટા મોટા જે ગફલા કરવામાં જ માહિર છે. આ કેટલા દિવસથી ખાડો કરીને રાખે? અમે દોઢ મહિનાથી એક મહિનાથી રહી રહ્યા છીએ. અમને એટલી બધી તકલીફો પડી રહી. લોકો કામ ધંધે નથી જતા, સવાર પડે છે ને ખોદે છે, રાત પડે છે ને ખોદે છે. લોકોને ઊંઘવા નથી મળતું. વિચારો તમે, 24 કલાક ડમ્પરો ચાલતા હોય. એના કોઈ નિયમ પાડતું નથી બિલ્ડર, કારણ કે 4 ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અત્યારે તમે વિચારો, કલેક્ટરને મને નથી મળવા દેતા, આરએસસીમાં મોકલે છે, મામલતદાર પેલા જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલે છે, જસુમાં મોકલે. તમે વિચારો કલેક્ટરને કેમ નથી મળવા દેતા? કારણ કે કલેક્ટર કડક પગલાં લે એવા કલેક્ટર છે. એટલે તો હું પ્રજાને એક જ કહેવા માંગીશ, જો તમારે ખરેખર ન્યાય જોતો હોય તો કલેક્ટર પાસે જાઓ. અને હું ઉપરના અધિકારીઓને કહેવા માંગુ છું કે જેવી રીતે કલેક્ટર છે એવી રીતે કોર્પોરેશનના બી કમિશનર એવા લાવો કે પ્રજાના કામ કરે એવા. ચલો, તમે કલેક્ટરમાં ગયા હતા, હવે તમને બધાને એક સાઈડમાં ત્યાં કોને તમે મળ્યા? આવો જાઓ બેટા. પહેલા અમે એમના પીએ પર ખબર નહીં કોઈનો ફોન ગયો. પહેલા ચિઠ્ઠી બનાવીને બહાર ઉભા રહ્યા. પીએમાં કોઈનો ફોન ગયો. પીએ પાછા ક્યારે પણ અમે નક્કી જ કરીને આવેલા કે આ લોકો બાય ચાઇની કરીને કલેક્ટરને મળવા નહીં દે. કારણ કે કલેક્ટર સાહેબ એટલા સ્ટ્રિક્ટલી છે કે કોઈનું ચલાવતા નથી. જે કાગળ બોલતું હશે એ પ્રમાણેનું જ કરશે કલેક્ટર સાહેબ. એટલે અમે કલેક્ટર સાહેબ પર જ છે. અહીંયા કેટલા પરિવારો રહે છે? અહીંયા આગળ 8 પરિવાર છે મારી સમાજના. અને બિલ્ડર જોડે કોઈ વાતચીત થાય છે? બિલ્ડર જોડે અત્યારે બિલ્ડર એક નંબરનો જુઠ્ઠો છે એવું કહેવામાં આવે છે. કન્ડિશનર અત્યારે લઈને આવે છે પીઆઈ સાહેબ. પણ હું તો કહેવા માંગુ, તમારા કેમેરા ચાલુ છે, તમે જુઓ કે કન્ડિશનર જે ટાઈમ વગરનું જે સમયમાં ડમ્પરો ચાલે છે એને રોકવા આવે છે. કારણ કે રાતે ખૂબ માફિયા પેલા માટોડી ચોરી જતા હોય એવા લોકો આવતા હોય. તમે વિચારો, આ લોકો કોઈ પ્રકારનું એ જ નથી, ટાઈમ પીધેલ જ નથી. શું નામ છે બિલ્ડરનું? શું નામ? રોશન તડેકર. જી બાપુ. હા, બસ આજના રોજ મને અહીંથી ફોન આવ્યો. અમારા માળી સાહેબને મારી દીકરીઓ અગ્રણીઓનો ફોન આવ્યો કે બિલ્ડર આવી અને ખોટી રીતે ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે. પણ હું આમાં સૌથી પહેલો અમે આભારીએ છીએ માનનીય આદરણીય કલેક્ટર સાહેબશ્રીના, માનનીય આદરણીય નવાપુરા પીઆઈ સાહેબશ્રીના, કે પોલીસને ગેરમાર્ગે દોરવા, એટલે કે ખિસ્સિયાની બિલ્લી ખંભા નોજ રહી છે જેવી ગતિવિધિ થઈ રહી છે. મોટા રાજકીય ભારતીય જનતા પાર્ટીના આકાઓનું પણ પ્રેશર હાલ ચાલી નથી રહ્યું, કારણ કે કલેક્ટર સાહેબ તટસ્થ અને નિષ્પક્ષ છે. તાત્કાલિક ધોરણે એમને ત્રીજી વાર મામલતદાર સાહેબશ્રીને મોકલીને સ્થળ તપાસ કરાઈ છે. સ્થળ તપાસમાં સ્પષ્ટ મામલતદાર સાહેબે જોયું છે કે આમની પાસે આવવા જવા માટે કોઈ રસ્તો નથી. છેલ્લા 15 દિવસથી 9 પરિવારો પોતાના જાન જોખમે અત્યારે એ લોકો અહીં રહી રહ્યા છે. એટલે તાત્કાલિક એનો રસ્તો કરવા માટે કાયદાકીય કલેક્ટર સાહેબ દ્વારા અમને મામલતદાર સાહેબે બાહેધરી આપી છે. અને હું પીઆઈ સાહેબનો બી આભાર પ્રગટ કરું છું અને ખાસ વિનંતી કરવા માગું છું કે આ બિલ્ડર દ્વારા જે ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે તો એના આરોપની નોંધ લેવામાં આવે. અને જો એ સત્ય ન હોય તો પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જે બિલ્ડર ગતિવિધિ હાથ ધરી રહ્યો છે એ બિલ્ડર પર તાત્કાલિક એક્શન લેવામાં આવે એવી અમારી માંગણી છે. કલાકાર દ્વારા વિશ્વામિત્રી નદી માટેની વેદના વ્યક્ત કરતી પેઇન્ટિંગ બનાવી. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી તંત્રના પાપે દૂષિત અને ગંદકી ભરી થઈ ગઈ છે. ત્યારે વડોદરાના કલાકાર આશીષભાઈએ વિશ્વામિત્રી નદીની દુઃખભરી વાર્તા પેઇન્ટિંગમાં કંડારી. શહેરની વચ્ચે વહેતી વિશ્વામિત્રી નદી આ દિવસોમાં
હેડલાઇન્સમાં છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નદીને સુંદર બનાવવાનું કામ હાથમાં તો લીધું છે, જ્યારે શહેરના એક કલાકારે નદીમાં રહેતા મગર, કાચબા જેવા પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચિત્ર બનાવીને શહેરના નાગરિકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરની વચ્ચેથી વહેતી લોકમાતા વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો છે. આગામી દિવસોમાં નદીમાં બ્યુટિફિકેશનનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે. તેથી નદીમાં રહેતા જળચર પ્રાણીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે એક અનોખું ચિત્ર બનાવવામાં આવ્યું છે. આ ચિત્ર દ્વારા કલાકાર શું કહેવા માંગે છે તે સાંભળો. बेसिकली मैं समझाना चाहता था पेंटिंग के ज़रिए कि हम बार बार मजाक में भी बोल देते हैं कि मगरमच्छ के आंसू निकाल रहा है या क्रोकोडाइल टीयर्स ऐसे निकाल रहा है, पर ये आंसू की वैल्यू, इसमें जो आंसू होते हैं जो मगरमच्छ के भी सेम होते हैं, इंसानों के भी सेम होते हैं. और इसमें जो मैंने नदी के आंसू दिखाए हैं, टीयर्स ऑफ विश्वामित्री, तो आप देख रहे हो कि ये एरिया भी यही है. और क्योंकि मैं बेसिकली यही एरिया में ज़्यादा वर्क करता हूँ, तो ये द्रौपदी का वस्त्रहरण हुआ था जब, तब उसने कृष्ण जी को पुकारा था कि मेरी मदद करो, तब कृष्ण भगवान आए थे. पर ये बार नदी के लिए कोई आएगा या हम वडोदरा वासियों को कृष्ण भगवान बन के उनकी मदद के लिए आगे आना चाहिए. इसमें क्या क्या दिखाया गया हुआ है? इसमें जैसे अपना ये काला घोड़ा का ब्रिज मैंने दिखाया बेसिकली, ताकि इसको एक एक्चुअल लुक देने का कोशिश किया है. जैसे यहाँ पे जेसीबी जो उतारते हैं ब्यूटिफिकेशन नाम में या तो कचरा साफ करने के लिए, वो एक्चुअली कचरा तो साफ करते ही है, पर उसके साथ उनके जो जल में जो जानवर वगैरह रहते हैं उनको भी नुकसान करते हैं. तो ये दिखाया गया है. उससे जो बास्केट पॉइंट है, उनके नेस्ट है, वो उसके अंडे वगैरह टूट जाते हैं, वो सब दिखाया गया है. और मेन ये जो दो मगर है, जो मेन जानवर है यहाँ पे शेड्यूल 1 में आते हैं, वो एक उम्मीद से माँ की तरफ देख रहे हैं कि मुझे मदद करो, पर वो भी बेचारी कुछ कर नहीं पा रही है. पेंटिंग ऐसा ये पेंटिंग में दिखाया गया है. जय हिंद, मैं अभिषेक. બેસિકલી આ પેઇન્ટિંગનું એ બનાવવાનું રીઝન આ છે કે એમાં મને એ જણાવવું છે કે આ નદીનું દુઃખ, નદીના આંસુ અને એના જોડે આ મગરના આંસુ, આપણે મજાકમાં તો બોલી लिए कि मगरमच्छ ना आंसू बहाओ छो, क्रोकोडाइल टीयर्स, बट टीयर्स होते हैं जो जानवर ना हो कि नदी ना हो कि माणस ना हो, જ્યારે દુઃખ થાય ત્યારે જ આંસુ નીકળે. તો આ મેઇન બનાવવાનું ઉદ્દેશ્ય એ છે કે જે આપણી વિશ્વામિત્રી માં છે, તો એના જે દર્દ છે એ ઇન્સાનો તરફ કેવી રીતે પહોંચી શકે, એનું મેઇન ઉદ્દેશ્ય છે આ પેઇન્ટિંગના પાછળ. તો ખાસ કરીને શું બતાવવામાં આવ્યું છે આ પેઇન્ટિંગમાં? એ બતાવવાનું છે મને કે એ જો નદી છે એ નોર્મલ એક વોટર સોર્સ નથી. એમાં જે જલચર રહે છે, મગર છે, કાચબાઓ છે, સાપ છે, આ જે રહે છે એ એનું એક જાન છે, નદીમાં જાન છે, એ બતાવવાની કોશિશ કરે છે. અને આ માતા રાનીના બચ્ચાઓ છે બધા, અને આ બચ્ચાઓ એક દુઃખથી, એક આસ લઈને માતા રાનીના તરફ જોઈએ કે મારી મદદ કરો. એ બધા વાઇલ્ડ એનિમલ આપણા સ્ટ્રેસમાં છે, જે કેમિકલના લીધે, પ્લાસ્ટિકના લીધે, એનું ખાવા પીવાનું ઓછું થઈ ગયું એના લીધે સ્ટ્રેસમાં છે. તો એ દુઃખ એ માતા રાનીને બતાવે, અને માતા રાની આપણા તરફ જોઈએ છે કે એક આસ રાખીને કે તમે મારી મદદ કરો. પર વડોદરાના લોકો તરફ આટલી વાત પહોંચતી નથી કે એ કેવી રીતે પહોંચાય, એ જ એમાં જે કન્ફ્યુઝ છે કે કેવી રીતે હું બતાવું. તો આ મેં એ બતાવવાનું ટ્રાય કર્યું છે કે એના બી આંસુ છે, એ આપણા પાસે હેલ્પ માંગવા માટે ટ્રાય કરે છે. તમારા પાસે આઈડિયા કઈ રીતે આવ્યો કે આ કેવી રીતે પેઇન્ટિંગ બનાવવું? પ્રેરણા કેવી રીતે? એની પ્રેરણાના પાછળ એ છે કે એ પેઇન્ટિંગ નથી, આ એક કવિના શબ્દ છે. એક મારા ફ્રેન્ડ છે, કવિ છે, એને મને આવું થોડું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે આવું મગર ભાગે છે, ગભરાય છે. એ જે બ્યુટિફિકેશનના નામમાં જે પ્રોજેક્ટ નીકાળ્યા છે, તો જેમાં મગર ટ્રાન્સફર કરાવવાના હતા, આવું બધા કરવાના હતા પહેલાં, તો એ સમય બધા એનિમલવાળા સ્ટ્રેસમાં જ હતા કે આ શું કરવાના છે, મગરો નીકાળશે, કાચબો નીકાળશે, પણ હમણાં નહીં નીકાળવાના એ લોકો. તો એ ભાઈએ મને આવું કીધું હતું. તો એ કવિની કવિતા છે જે કેનવાસ પર ઉતરીને પેઇન્ટિંગ બની ગઈ છે. આટલું છે આ પેઇન્ટિંગ. પેઇન્ટિંગમાં કયા કલર્સ યુઝ થયા છે? આ કેનવાસ પેઇન્ટિંગ છે, એના આપણે એક્રેલિક કલર યુઝ કર્યા છે, અને ડિટેલિંગ માટે ઓઇલ કલર્સ યુઝ કરીએ. લોકોને શું કહેવા માંગુ? બસ લોકોને આટલું કહેવા માગું છું કે જો એ નદી છે તો આપણે છે, બરાબર. આ નદીના વગેરે કશું જ નહીં થવાનું. તમારા જે બોરિંગ છે, બધા જે પાણી છે, આ નદીના લીધે જ થાય છે, બરાબર. તમે બાઢ આવે છે એટલે નદીને કોન્ક્રીટીકરણ કરો, એ બધું નહીં ચાલે, કેમ કે નદી છે તો ઇન્સાન છે.
માંજલપુરના ઈવા મોલ પાસે આવેલ ડ્રીમ આઇકોનમાં ધોબી કામ માટે આવતું વ્યક્તિ દ્વારા આત્મહત્યા કે કોઈ અનિશ્ચિત બનાવ. મરનાર વ્યક્તિનું નામ રિજેશ જણાવેલ છે, જે ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેના માતા પિતા સાથે રહેતો હતો. વડોદરા શહેરના ખાસવાડી શમશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાને લઈને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર અપાયું. વડોદરા શહેરના ખાસવાડી શમશાન ગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંતવિધિ અને દશક્રિયા દસપિંડ વિધિ થતી હોય છે. વડોદરા શહેર તેમજ બહારગામમાંથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ શમશાન ખાતે કરતા હોય છે. હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી શમશાન ગૃહમાં 15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે, કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી. હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળે છે. ખાસવાડી શમશાન ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજને પણ જાણ નથી. તેથી સમાજના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ કમિશનર મિટિંગમાં વ્યસ્ત હોવાના કારણે આવેદન ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણી દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલા શમશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે. વડોદરા શહેરના કોર્પોરેટર પણ ઘણા મરાઠી સમાજના હોવાથી તે લોકો પણ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી હતી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.